નમસ્કાર મિત્રો, હું છું યુવરાજ સોલંકી અને આપ સૌનું યુવરાજ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે બીકોમ સેમેસ્ટર 5ના મેનેજમેન્ટ એકાઉન્ટના ચેપ્ટર 7 સીમાંત પડતર પદ્ધતિમાં વ્યવહારિક દાખલામાં દાખલા નંબર 1ની ગણતરી કરીશું. તો દાખલા નંબર 1ની સંખ્યા આપણે જોઈએ. એક કારખાનાની એક વર્ષ દરમિયાન ઉત્પાદનની માહિતી નીચે મુજબ હતી. ઉત્પાદન છે 10,000 એકમો. એકમ દીઠ ચલિત ખર્ચ ₹40, કુલ સ્થિર ખર્ચ ₹2 લાખ અને વેચાણ કિંમત એકમ દીઠ ₹60 છે. તો આપણે સમતૂર બિંદુ શોધવાનું છે. તો આપણે એની ગણતરી કરીએ. દાખલા નંબર આપણે એક ગણતરી જોઈએ. તો ઉત્પાદનના એકમો 10,000 એકમો. તો લખવાનું ઉત્પાદન. તો સંખ્યામાંથી આપણે ઉત્પાદન 10,000 એકમો, એકમ દીઠ ચલિત ખર્ચ સંખ્યામાં છે ₹40, કુલ સ્થિર ખર્ચ 2 લાખ અને વેચાણ કિંમત એકમ દીઠ ₹60 છે. તો સમતૂર બિંદુ શોધવાનું છે. એટલે પહેલું આપણું સૂત્ર આવશે એકમ દીઠ ફાળો. એકમ દીઠ ફાળો બરાબર સૂત્ર છે એકમ દીઠ વેચાણ કિંમત માઇનસ એકમ દીઠ ચલિત ખર્ચ. સૂત્ર આપણે લખી દીધું એકમ દીઠ ફાળો બરાબર એકમ દીઠ વેચાણ કિંમત માઇનસ એકમ દીઠ ચલિત ખર્ચ. આપણે સંખ્યામાં આપેલ છે એકમ દીઠ વેચાણ કિંમત ₹60 એટલે અહીંયા લખી દેવાના 60. એકમ દીઠ ચલિત ખર્ચ સંખ્યામાં આપેલ છે એકમ દીઠ ચલિત ખર્ચ ₹40. 60 માઇનસ 40 બરાબર એકમ દીઠ ફાળો આવશે ₹20. બીજું સૂત્ર સમતૂર બિંદુ એકમમાં બરાબર સ્થિર ખર્ચ છેદમાં એકમ દીઠ ફાળો. સ્થિર ખર્ચ આપણે કુલ સ્થિર ખર્ચ સંખ્યામાં ₹2 લાખ આપેલા છે એટલે ₹2 લાખ અહીંયા લખી દેવાના છેદમાં એકમ દીઠ ફાળો. એકમ દીઠ ફાળો આપણે જે ₹20 શોધ્યો તે આ લખી દેવાનો નીચે 20. 2 લાખ ભાગ્યા 20 બરાબર આવશે 10,000 એકમો. હવે આપણે ત્રીજું સૂત્ર આવશે સમતૂર બિંદુ. સમતૂર બિંદુ બરાબર સમતૂર બિંદુ એકમમાં એના ગુણ્યા એકમ દીઠ વેચાણ કિંમત. એટલે સમતૂર બિંદુ એકમમાં આપણે જે 10,000 એકમો શોધી હતી અને એના ગુણ્યા એકમ દીઠ વેચાણ કિંમત. એકમ દીઠ વેચાણ કિંમત આપણને સંખ્યામાં આપેલ છે. એકમ દીઠ વેચાણ કિંમત સંખ્યામાં ₹60 આપેલી છે. તેથી સમતૂર બિંદુ એકમના 10,000 એકમો એના ગુણ્યા એકમ દીઠ વેચાણ કિંમત ₹60 સંખ્યામાં આપેલી છે. 10,000 ગુણ્યા 60 બરાબર ₹6 લાખ સમતૂર બિંદુના આવશે. તમે ચોપડીમાં જવાબ ચેક કરી શકો છો. સમતૂર બિંદુના એકમો ₹10,000. 10,000 એકમો આપણે 10,000 એકમો આવી ગયા. 6 લાખ એકમ દીઠ ફાળો સમતૂર બિંદુ 6 લાખ આપણે આવી ગયા. એકમ દીઠ ફાળો ₹20 આપેલા છે એ પણ આપણે આવી ગયા. હવે આપણે જોઈએ દાખલા નંબર 2. એની સંખ્યા હોય છે નીચેની માહિતી પરથી સમતૂર બિંદુ શોધો. સ્થિર ખર્ચા વાર્ષિક ₹80,000, ચલિત ખર્ચ એકમ દીઠ ₹4, વાર્ષિક અંદાજિત વેચાણ ₹2 લાખ અને વેચાણ કિંમત એકમ દીઠ ₹20. તો પહેલો દાખલો બને એવી રીતે સૂત્ર મૂકવાના છે. તો પહેલું સૂત્ર એકમ દીઠ ફાળો બરાબર એકમ દીઠ વેચાણ કિંમત માઇનસ એકમ દીઠ ચલિત ખર્ચ. તો એકમ દીઠ વેચાણ કિંમત દાખલા નંબર 2માં એકમ દીઠ વેચાણ કિંમત ₹20. એકમ દીઠ ચલિત ખર્ચ ₹4 આપેલો છે.
થી 20 - 4 બરાબર 16 રૂપિયા એકમ દીઠ ફાળો. બીજું સૂત્ર આવશે સમતોલ બિંદુ એકમમાં સ્થિર ખર્ચ ભાગ્યા એકમ દીઠ ફાળો. દાખલા નંબર 2 માં સ્થિર ખર્ચ આપેલા છે 80,000 રૂપિયા ભાગ્યા એકમ દીઠ ફાળો. આજે એકમ દીઠ ફાળો આવ્યો 16 રૂપિયા. 80,000 ભાગ્યા 16 બરાબર 5,000 એકમો આવશે. ત્રીજું સૂત્ર આવશે સમતૂર બિંદુ. સમતૂર બિંદુનું સૂત્ર છે સમતૂર બિંદુ એકમમાં એના ગુણ્યા એકમ દીઠ વેચાણ કિંમત. સમતૂર બિંદુ એકમમાં 5,000 એકમો આવ્યા એના ગુણ્યા એકમ દીઠ વેચાણ કિંમત. વેચાણ કિંમત એકમ દીઠ 20 રૂપિયા. 5,000 ગુણ્યા 20 બરાબર 1,00,000 રૂપિયા આવશે સમતૂર બિંદુ. દાખલા નંબર 2 નો પણ તમે જવાબ ચેક કરી શકો છો. રૂપિયા 1,00,000 રૂપિયા એકમ દીઠ ફાળો 16 અને સમતૂર બિંદુ 5,000 એકમો જે આપણને આવી ગયા છે.